ડાંગ જિલ્લામાં સુબીર તાલુકાના નિશાણા ગામે આંગણવાડીની હાલત જર્જરિત છે। કહેવાય છે કે મોડલ ગુજરાતમાં જ્યારે વિકાસની વાત થઈ રહી હોય ત્યારે આવા નાના ભૂલકાઓ માટે આંગણવાડી જ નથી। આ વાત છે ડાંગ જિલ્લામાં આવેલ સુબીર તાલુકાનું ગામ નિશાનાની, જ્યાં વર્ષો પહેલાં બનાવવામાં આવેલા આંગણવાડી છે ત્યાં હજુ નવી ઇમારત એટલે કે નવી આંગણવાડી બની નથી, જ્યારે મજબૂરીમાં ભાડેના કાચા મકાનમાં ચલાવવા મજબૂર છે, જ્યાં ટપકતી છત વચ્ચે શૌચાલયની સુવિધા વગર રમતગમતના સાધનો મૂકી શકાય તેવા મેદાન વગર દયનીય હાલતમાં છે। ત્યારે ત્યાંના લોકો નાના ભૂલકાઓનું ભવિષ્ય અંધારામાં જોઈ રહ્યા છે। ત્યારે એમની માંગ છે કે નવી આંગણવાડી જલ્દીથી જલ્દી બને। એમ ચોક્કસપણે કહી શકાય કે જ્યારે પાયો વ્યવસ્થિત ના હોય તો મકાન કેવી રીતે સુરક્ષિત હોઈ શકે, જ્યારે આંગણવાડી જ આવી હોય તો ભવિષ્ય કેવી રીતે સુધરે। ત્યારે ત્યાંના સ્થાનિક લોકોની માંગ છે કે ત્યાંના સરપંચ, તલાટી લોકો પણ ગામ પર ધ્યાન આપે અને જે આંગણવાડી પાછલા 2022થી પાસ થઈ ગઈ છે તે હજુ સુધી કેમ નથી બની, શું કારણ છે તંત્રનું કે આટલો વિલંબ કરી રહ્યા છે। નાના ભૂલકાઓ માટે, બાળકોના ભવિષ્ય માટે ખૂબ સારી સારી યોજનાઓ બહાર પાડે છે, પણ જમીની હકીકત આજે આપણે ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના નિશાણા ગામની હકીકત બતાવીશું। અહીંયા લખાય છે નંદઘર। નંદઘરનો મતલબ થાય છે કે નાના નાના બાળ ભૂલકાઓ પાયાનું શિક્ષણ અહીંથી જ શરૂઆત કરે છે। આપણી આંગણવાડી, પણ આપણી આંગણવાડી કેવી છે, હું કેમેરામેનને વિનંતી કરીશ કે બતાવે। આ જે પરિસ્થિતિ છે આંગણવાડીની, આ પરિસ્થિતિમાં આંગણવાડી અહીંયા છે કે જે બિલકુલ જ ખંડહર હાલતમાં છે। કદાચ આમાં હવે અત્યારે 10-12 બાળકોને ભણવા માટેની જે ભૂતકાળમાં બનાવેલી હશે, પણ અત્યારે જર્જરિત હાલતમાં છે। કેટલા વર્ષથી છે તો બહાર બોર્ડ જોયું, 1985-86 ની સાલમાં બનેલી આ આંગણવાડી એક એની મર્યાદા, સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે અને આ પરિસ્થિતિમાં છે। આમાં કેવી રીતે ભણશે ગુજરાત અને કેવી રીતે ભણશે આપણું બાળ, ખૂબ મોટો પ્રશ્ન છે। નમસ્કાર મિત્રો, આજે આપણે આવી પહોંચ્યા છે ડાંગ જિલ્લાના એક અંતરિયાળ વિસ્તારમાં। ગામનું નામ છે નિશાણા। સુબીર તાલુકાનું એક એવું ગામ જે ગ્રામજનોની ફરિયાદ છે, એક આંગણવાડી છેલ્લા 4 વર્ષથી કે જે બાળકો આ મકાનમાં નથી ભણી શક્યા, અન્ય મકાનમાં ક્યાંક ભણે છે, પણ આ આંગણવાડી જર્જરિત હોવાથી તાત્કાલિક ધોરણે આ આંગણવાડી બને, સરકાર સુધી અવાજ પહોંચે એવા આશયથી આજે ગ્રામજનો પહોંચ્યા છે। આપણે એમની સાથે વાત કરીશું। જી, તમારું નામ? મારું નામ ગામિત દીપક છે। આ કેટલા સમયથી આ આંગણવાડી આ પરિસ્થિતિમાં છે? આ તો પેલા આ બનાવેલું, ત્યાંથી પછી આ નાનું બનાવેલું, બરાબર। અહીંથી બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યું છે। તો અમને એટલી વિનંતી છે કે સરકાર શ્રી, આટલા નાના બાળકો છે, એટલી જર્જરિત મકાન છે, તેમાં નાના બાળકો કઈ રીતે બેસે, એની ચોમાસાની હાલત તો અમે જુઓ પેલા। તો અમારે એટલું કહેવાનું છે કે સરકાર શ્રી આપણને એટલું બધું સહાય આપે છે, મોટી મોટી વાતો કરે છે, પણ જાતે આવીને કોઈ દિવસ સરકાર જોતા નથી। મતલબ અમારે કહેવાનું છે કે કોઈ પણ કાર્ય કરે પણ સારું બને। સરકાર તો મોટી મોટી વાતો કરે છે, સહાય આપે છે, પણ આ પૈસા જાય ક્યાં છે એને અમારે જાણવા જેવું છે કે નાના નાના બાળકો છે તો એનો જે સહાય તો એમ તો અહીંથી જે આંગણવાડી છે, આશા વર્કર જે બધું સહાય તો કરે જ છે, પણ ઉપરથી જે ગ્રાન્ટ આવે છે એનું આટલું બધું સારું ગ્રાન્ટ આવે તો આ કેવું બને છે તમે જાતે જોઈ નિહાળી શકો છો। તો અમારે એટલું કહેવાનું છે કે સારું મકાન બનાવી આપે અને સારા બાળકોનો જે પાયો બને એ સારું બને, એના માટે અમે વિનંતી કરીએ છીએ। જી બિલકુલ, ક્યાંક ગ્રામજનોનો આક્ષેપ છે કે સરકાર શ્રી તો ઉપરથી કંઈક ને કંઈક મોકલાવે છે। ખરેખર ભાઈની વાત પણ સાચી છે, મોટા મોટા નેતાઓની ઓફિસો ગણતરીના મહિનાઓમાં બની જતી હોય છે, પણ પાયાનું શિક્ષણ જે ખરેખર પ્રાથમિક સુવિધાઓ છે, બાળકોના ભણતરની વાત છે, અને ખાસ આદિવાસી વિસ્તાર માટે ઘણી મોટી મોટી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, તેવા સમયમાં બાળકો આ પરિસ્થિતિમાં આજે વરસતા વરસાદમાં છત ટપકી રહી છે। નાના બાળકો છે, હાઇજીનની વ્યવસ્થા, સ્વચ્છતામાં એમનું ભોજન બને, એ સ્વચ્છ ભોજન ખાય, બીમારીથી દૂર રહે, આ બધી જ સુવિધાઓ ઉપરથી ચોપડે બોલાય છે ચોક્કસથી, પણ આઈસીડીએસ વિભાગનો સંપર્ક કરતા જણાવ્યું કે જિલ્લામાં આવી ઘણી બધી આંગણવાડીઓ છે કે જે પાસ તો થઈ ગઈ છે પણ હજુ સુધી બની નથી। ફક્ત નિશાણાની વાત નથી, ડાંગ જિલ્લામાં ઘણી બધી આંગણવાડી છે। જીજે દેશી ન્યૂઝના માધ્યમથી અગાઉના મહિનાઓમાં પણ 1-2 આંગણવાડીની મુલાકાત લીધી હતી, ત્યારે પણ આ જ પરિસ્થિતિ જણાઈ હતી કે ભાડાના મકાનમાં એ બાળકોને ભણાવવા મજબૂર બન્યા છે। ગામડાની પરિસ્થિતિ એવી છે કે ભાડાનું મકાન તરત મળતું નથી, જે સંચાલકો છે એ પણ મજબૂર છે।
જે તે પરિસ્થિતિમાં જે તે મકાનમાં એ ભણાવવા મજબૂર બને છે. જો સરકાર શ્રી આમાં ચોક્કસથી ધ્યાન આપે તો બાળકો સારા મકાનમાં ને સારું શિક્ષણ, સારું ભણતર મેળવી શકે, સારું ભોજન મેળવી શકે અને આગળ વધી શકે. આ બાળકોની વ્યથા છે, વાલીઓની વ્યથા છે. બીજા આપણે એક યુવાન આપણી સાથે જોડાયા છે, આપણે એમની સાથે વાત કરીશું. જી, આપનું નામ? ગામિત જયેશભાઈ બાપુભાઈ. જયેશભાઈ, શું જણાવશો આપ? સર, હવે આ કેટલાક 4 એક વર્ષથી એ લોકો અહીંયાથી બીજા ઓરડામાં જઈને ભણાવે છે છોકરાઓને. આ ઓરડો હવે બહેનોને ખબર જ છે, ઓફિસમાં બી ખબર છે કે ઓરડો આ હાલતમાં છે. એ લોકો વહેલી તકે મંજૂર કરાવીને બનાવી દે તો સારું. બરાબર છે. એ સિવાય આ મકાન અત્યારે જે ખસેડાયું છે, કેટલા એવા બાળકો હશે કે જે આ રીતે આંગણવાડીમાં અત્યારે ગામના જાય છે? લગભગ 22-25 ની સંખ્યા હશે એમની. અત્યારે હાલ વરસતો વરસાદ છે, અમે આવ્યા છે રિપોર્ટિંગ કરવા, તો અમને દેખાઈ રહ્યું છે કે અમારે પણ ઉભા રહેવા માટે છતની વ્યવસ્થા અહીંયા બરાબર નથી. ગ્રામજનો અહીંયા છે, તો આ પરિસ્થિતિમાં આ વરસાદમાં બાળકો કીચડ કાદવમાં જઈને એક ભાડાના મકાનમાં ભણે કેટલું યોગ્ય? એક ખૂબ વાત સારી નથી. છોકરાઓ, નાના છોકરાઓ કોઈક દૂરથી આવે છે, કોઈનું નજીક છે. આ વરસાદમાં જવાની એ લોકોને તકલીફ પડે છે. ત્યાં એક જગ્યાની અછત છે અને રમવાનું એ લોકોને રમવા માટે જગ્યા નહીં. સાધનો ખરા પણ ત્યાં મૂકવાની જગ્યા નથી. એ લોકોને સંડાસ બાથરૂમ જવું હોય તે બી તકલીફ છે. ત્યાં આજુબાજુમાં ગંદકી થાય એટલે સંખ્યા બી ઓછી થાય. છોકરાઓ આવવાની માગે આવા એમાં. એટલે સરકારશ્રીને વિનંતી છે કે વહેલી તકે બની જાય તો સારું. જયેશભાઈ, બીજું ખાસ જણાવીશ કે આ વ્યવસ્થા, જે પણ અવ્યવસ્થા ઊભી થઈ છે, એની જાણ ગામના આગેવાનોને કરવામાં આવી છે ખરી? એવી જાણ તો ગામના આગેવાનોને નહીં કરી. કે બહેનો કહેતા જ છે એમ તો મંજૂર થઈ ગયેલું છે એમ કે, પણ હજુ સુધી કઈ થયું નથી. 1 વર્ષથી લગભગ કહે છે કે મંજૂર થઈ ગયેલું છે, બની જશે. ચૂંટાયેલા પ્રતિનિધિ અહીંયા મત માંગવા આવે છે, એ ઘણા મોટા મોટા વાયદાઓ પણ કરે છે. રોડ રસ્તાની હાલત પણ નિશાણા ગામની ખૂબ ખરાબ પરિસ્થિતિ છે. ઘણી બધી એવી અવ્યવસ્થા. તો વરસાદી સિઝન છે, ઉનાળામાં પાણીની તંગી ઊભી થતી હશે, તો ક્યાંક ને ક્યાંક નેતાઓએ આવા ગામની મુલાકાત લેવી જોઈએ અને જમીની હકીકત, જે ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા જ્યારે જોડાયા છે, તો એમની વ્યથા ચોક્કસથી એમના કાને પહોંચવી જોઈએ અને તંત્ર સુધી આ અવાજ પહોંચે એવું જીજે દેશી ન્યૂઝ માધ્યમ બન્યું છે. તેવા સમયમાં હું બ્યુરો ચીફ નરેશ માળી, જીજે દેશી ન્યૂઝ, સાઉથ ગુજરાત.